કેન્દ્ર સરકારે વર્તમાન અને પૂર્વ સાંસદ સભ્યોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારા અંગે સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં નવું પગાર ધોરણ 1 એપ્રિલથી 2023થી માનવામાં આવી છે। ત્યારે સંસદીય બાબતોના મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આ જાહેરનામાની અંદર પહેલા સંસદ સભ્યોને 1 લાખ રૂપિયા પગાર મળતો હતો અને હવે તેને વધારી અને 1,24,000 રૂપિયા કરવામાં આવ્યો છે। ત્યારે આ જ રીતે દૈનિક ભથ્થાને પણ 2,000 રૂપિયાથી વધારી અને 2,500 રૂપિયા કરવામાં આવ્યો છે। સભ્યો અને પૂર્વ સંસદ સભ્યો માટે માસિક પેન્શનની રકમને 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા કરવામાં આવી ચૂકી છે। અને એટલું જ નહીં, વધારાનું પેન્શન પહેલા દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવતું હતું અને જેને વધારી 2,500 રૂપિયા કરી દેવામાં આવ્યું છે। ત્યારે સાંસદોને તેમના મત વિસ્તારમાં કામ કરવા માટે દર મહિને 70,000 રૂપિયા અને ઓફિસ ખર્ચ પેટે દર મહિને 60,000 રૂપિયા મળે છે, અને જેમાં સ્ટાફનો પગાર, ફોન અને સ્ટેશનરી ખર્ચ પણ સામેલ છે।